હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. તો ગાઈસ, જો આપણે ફરીથી બાજરીમાં ફુવારા ચાલુ કરી દીધા છે. જો ગાઈસ, અહીંયા ગાઈસ ફુવારા ચાલુ છે બાજરીમાં. આ જગ્યાએ છે આપણે ફુવારા ચાલુ કરતા કરતા જો નાયા પડે તો પલળી ગયા. અને બસ જો ફુવારા ચાલુ છે બાજરીમાં. વાતાવરણ છે ગાઈસ ને વરસાદ આવ્યો છે. હવાના ગાઈસ હમણાં ચાટ આવ્યા હતા તો ચાલુ હમણાં તો સારા બંધ કરવા. કારણ કે બાજરી વાયરાની પડે છે એટલે લટી જાય છે. વાયરો થાય છે એટલે બંધ કરવાનું છે. બાકી ગેસ આપણે રણોએ જવાનું હતું તે જઈ શક્યા નહીં. કામ હતું એટલે ઘરનું કામ બાજરીનું ફોન હોય નવી ફીટ કરવાનું ગેસ એટલે હું તેમ નતો ગેસ રણોજો નાનું બાજરી ઘરનું એરંડાનું કામ કરીએ છે પછી જઈશું રણોજો. પછી જઈએ ચાલુ હોય ને ઠંડી વાયરા અમુક ફુવારો બંધ થઈ જાય છે એટલે ચાલુ કરવા માટે અંદર જવું પડે બાજરીમાં. અને અમુકને કહેશે બુસીએ નીકળી જાય છે જે ફુવારા પ્રેશરથી જે ઢાંકણા હોય બેસી નીકળી જાય છે એટલે મારે અંદર જવું પડે છે. બાકી તો ગેસ જો વાતાવરણ એવું છે કે બરોબર દેખાશે નહીં. સાઈડ એટલે તડકો તો નહીં પણ ગેસ વાતાવરણ વરસાદના લીધે એવું છે કે આખો દેખાય વાદળ છાયા છે બસ તમને બતાવો આખું જોઈ લઈશ આખું વાદળ છાયા છે. હું તો લેબ લઈને આવ્યો જો બસ લેબ લઈને પલાળી ગયા આખી નવા લઈ પણ કોણ આટલે કે આટલા સુધી આવે છે પલાળ પડ્યા છે બસ એટલે આટલા સુધી આવે છે. ઠંડી આવે છે પલાળે એટલે બસ ઠંડુ વાતાવરણ. સામને જોયું મારું મંદિર છે દેખાય રહી. આપણે અગ્નિવીરની ચોપડી મગાવી હતી છે ફ્લિપકાર્ટમાં અને જીડીની પણ તૈયારી ચાલુ જ છે. અગ્નિવીરની પણ ચાલુ કરી દીધી છે. બે તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. આપણે જીડીની તો હતી પછી અગ્નિવીરની કરી દીધી છે. પછી ફિઝિકલની વાત કરું તો રનિંગની વાત કરું તો અમે બસ રનિંગ કરવા જવરાતું જ નહીં. અમે 10-15 દિવસથી રનિંગ કરવા ગયા જ નહીં. કારણ કે કામ એટલું હોય રનિંગ કરવાનું હવાને વહેલું પછી ઉઠવાનું જે નહીં થતું. કારણ કે હવાને વહેલું ઉઠીને એરંડા ભરવા જવાનું એરંડા ટોળું ભરવા જવાનું કે બાજરીનું નળી ફુવારે નવી ગેસ બદલાવાની આળો કાઢવાનો તો પછી એટલું કામ હોય છે કે રનિંગ કરીને આવે બસ પગ દુખે એટલે પછી જવરાતું નહીં. કારણ કે રાતે મોડા 12 વાગે સુધી વિડીયો અપલોડ કરી એડિટિંગ કરીને એટલે વાગે એટલે પછી બાકી હવે ટ્રાય જઈશું આપણે બસ રનિંગ તો મેળવીશું નહીં કારણ કે રનિંગ તો કરવી પડશે મેળવીશું તો નહીં આપણે. અને બે જણા ફોર્મ 3 જણા કે ફોર્મ ભરાય શકે નહીં. મેં તો જીવીને ભરાવેલો હતું બીજા 3 જણા ભરાવીશું માથે બસ એ મહારે છે લેવડી ને ફરે રહેશે એટલે રખવાળું પણ એને ગેસ ભરાવ્યો હતો. અને જે ગેસ લાઇબ્રેરી તો આ તો વાંચવા નતા ગયા કાલે ગેસ ગયા હતા લાઇબ્રેરી વાંચવા ને લાઇબ્રેરી વાંચ્યું 10 કલાક જેવું વાંચ્યું પણ પણ એ છેટી પડે. અમારા ગામમાં તો લાઇબ્રેરી છે નહીં. બીજા ગામમાં ગેસ ગયા તો વાંચવા બીજું ગામ ત્યાં લાઇબ્રેરી છે. અમારા ગામમાં તો છે નહીં એટલે ગેસ વાંચવા રાઈડિંગ જવાનું એટલે વાંચાય કરે એટલે કરી દીધું વાંચી ઘરે વાંચવાનું વાંચી જઈશ. લાઇબ્રેરીમાં તો નહીં સેટ થયું કારણ કે ઘરનું કામ આવે છે ફુવારાનું કામ હોય બાજરીનું હોય એરંડા ગેસ કામ એટલે હોય કે જવરાતું નહીં. 1-2 કલાક વાંચી લઈએ ટાઈમ મળે તો ગેસ રાતે વાંચ્યું રાતે ચોપડી તો ભાઈબંધને આલી કરી જેની હતી એની ગેસ યુટ્યુબમાં નોટ બનાવવી પડી છે. ચોપડા નોટ્સ બનાવવા આવીને પ્રશ્ન એ વાંચ્યું છે તૈયાર રિવિઝન કરું છું. કોઈ રિઝનિંગના છે ને ગણિતના છે ગ્રામર ગેસ વગેરે ટાઈપ ખેતરનું કામ હોય છે એટલે ટાઈમ આવતો નહીં. આ ગેસ કામ કરવું પડે ખેતરનું બાજરીનું પાણી એ આમાં તો ગેસ ફુવારા ગોઠવશે. એક બીજી છે તમે ખબર વાળું છે એમાં ચહેરા છે એમાં પાણી વાળવું પડે છે એટલે ગેસ જવરાતું નહીં. બાકી તો ગેસ વરસાદ હમણાં આવ્યો તો ટેબો એરંડા કરતા હતા ટેબો દાંઠા લઈને ટેબો કરતા હતા ને અહીંયા તો ગેસ નળીનું ઢાંકીને આવ્યો કારણ કે વરસાદ સાંટા રાતે આવ્યા હતા થોડાક એટલે રાતે ઢાંચું પર હતું અત્યારે તડકો કાઢી ઘડી ફૂંકા પાછું ઢાંચું કરે દાંઠા લેવાના વિચારે પાછું ટેબો જે પાણી પડ્યા હતા ગાઈસ દાંઠા લીધા વગર
એ ગાંઠા લઈને ભેગા કર્યા કરે. થોડાક રહ્યા છે કે લીલા પડતા એટલે પછી આવા જઈને ભેગા કરીશ કરે. અત્યારે કે મોટો મારા તો કે ફોન કે ભણના અત્યારે કે ફોન કે પણ ચાલુ છે કરે. ઓલી સાઈડની બસ 2-3 લાઈન બંધ કરી દે કારણ કે એમાં પાણી વધારે આમ ભરાઈ ગયું છે. તળાવ છે એટલે આમ કપી તરીકે છે કે આ સાઈડ થોડી મોડે હમણાં ગેસ ચાલુ કરે છે. ભાદરે આ સાઈડ નળી ચાલુ કરે છે. આટલે આ સાઈડ હમણાં ચાલુ કરી છે. આ સાઈડ ચાલુ હતું એટલે પાણી કરવી પડશે. પાણી કરવી પડશે એટલે ગેસ પાણી કરવાનું છે. તો બસ સામને એક પ્રેશર વધારે કાઢો છે એની અંદર ઢાંકણું નીકળી ગયું. પછી જે આવડી ગેસ ઢાંકણું આવે એ નીકળી ગયું. બાકી તો કહેજો આપણે બાજરી મસ્ત લીલી છે તમારે ચાલુ આ બસ આખે પલાળે આખે હું નહીં લે ખરે કે છે નાની આવે કે નાની કાંઈ બાજરી જે મોટી થઈ ગઈ છે વધી ગઈ છે આખી કહણા કે આવે રાખે કહણા તો આવી ગયું અને બસ વચ્ચે ડબલ ઉપર જાય છે નાખે બસ વધુ લાગે તો કઈ આપણે જે ફિઝિકલ તૈયારી તો કરી સારી તે કરી રહ્યા છે અને ગણિતની પણ ખાસ તો બસ વિજ્ઞાનનું અગ્નિવીરમાં ધ્યાન આવ્યું હવે પછી અને એમાં બેસ્ટ વિજ્ઞાનનું થોડુંક વિજ્ઞાન ગણિત થોડુંક બેસ્ટ વીક છે એટલે એમાં થોડુંક જ્યાદા ધ્યાન આવ્યું પછી બસ આમાં બેનું એવું છે તો બેનું બેસ રિવિઝનિંગ કરે છે પ્રેક્ટિસ કરે બસ દાખલા તો આવડે હશે પ્રેક્ટિસ તો કરી શકે છે કારણ કે એક્ઝામ હજી જૂનમાં છે ત્યાં સુધી બેસ તૈયારી તો કરી નાખશું હું બાકી ગઈશ આઈ હોપ તમને વ્લોગ પસંદ હોય તો લાઈક શેર કોમેન્ટ ને શેર કરજો નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો કે 1000 સબસ્ક્રાઈબ જલ્દી કરાવજો આપણે રણવે જવાનું એટલે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય